હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025 ને આપણે જોઈએ બજાર ભાવ. ચોરા શું ભાવ હોય છે? 30 રૂપિયાના કિલો. જે મીડિયમ ચોરા છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? રઘુભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ પુરિયાવાળા મીડિયમ ચોરા લે. આપણે જોઈને તો આ દાણાવાળા વાલ છે જેમાં એવરેજ ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચે છે દાણાવાળા વાલ. શું નામ ભાઈ? રાહુલભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ભાડલા ગામથી આવે છે રાહુલભાઈ આ દાણાવાળા વાલ લે. આ ભીંડામાં શું થયું? આપણે ભીંડામાં પણ એવરેજ બજાર જળવાઈ રહી છે. 50 રૂપિયા કિલો વેચાય છે ભીંડો જે અહીંનો લોકલ છે. શું નામ ભાઈ? હંસરાજભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ખડવાવડીથી આવે છે આ ભીંડો લઈને. આ તુવેરમાં શું થયું પેલા? તુવેરમાં જો ભાઈ આરી તુવેર હોય ને તો 40 રૂપિયા વેચાય છે જે નાના નાના પાર્સલ. બાકી એવરેજ ભાવ 30 રૂપિયા કિલો પણ તુવેર વેચાય છે. શું નામ? હિતેશભાઈ. ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભાડલા ગામથી આવે છે આ તુવેર ને. આપણે જો આ મીડિયમ 4G મરચી છે જે મીડિયમ 4G મરચી જે 20 રૂપિયા કિલો વેચાય છે. દાણાવાળા ચોરા જોઈને જેમાં 30 રૂપિયા કિલો વેચાય છે અને જે ભાઈ રાજુભાઈ ખાસ કોરિયા ગામથી આવે છે આ દાણાવાળા ચોરા લે. આપણે જોઈને તો આ ફાફડા જેવી છે મોટી વાલોર છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. આપણે ઘણા ટાઈમથી લીંબુમાં માર્કેટ એવરેજ પકડાઈ રહી છે જે આ સારા 1 નંબર લીંબુ છે ને જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. આપણે આ હળદર જોઈએ. આમાં હળદરમાં આવતી દેવભાઈ જે હોલસેલ 35 રૂપિયા કિલો વેચાય છે હળદર. આમાં શું થયું? આપણે જોઈને તો માર્કેટમાં બીજોરા પણ આવેલા છે અને જે 20 રૂપિયા કિલો વેચાય છે જે ક્યારેક ક્યારેક આવે છે આ બીજોરા. અને જે ધીરુભાઈ જે ખોડિયારમાં હોલસેલથી વેચાણ કરે છે. ફુલાવરમાં શું થયું ભાઈ? ફુલાવરમાં પણ મીડિયમ બજાર છે જે 250 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. કયું ગામ બાપા? કયું ગામ? જે ભાઈ બારવણ થી આવે. શું નામ તમારું? નામ? જે મંગુભાઈ. ખેડૂતનું નામ છે અને બારવણ થી આવે છે જે ભાઈ પાટીદાર ટ્રેડિંગમાં ભાઈ જે હોલસેલ થી ફુલાવરનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ 1 નંબર પુરિયાવાળા ચોરા છે જે 5 નંબર પુરિયાવાળા ચોરા છે ને જે 2.5 કિલો જેવો વજન આવે છે. આરા ચોરા 100 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. અને શું નામ કીધું ભાઈ? કાનાભાઈ. ખેડૂતનું નામ છે અને જે ભાઈ સર ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લે. આપણે જઈને તો આ ગુલાબી લાંબુ રીંગણું પણ માર્કેટમાં આવવા માંડ્યું છે જે ખાસ શિયાળાની વેરાયટી. ગુલાબી લાંબુ પણ અત્યારે આવે છે અને રીંગણામાં બજારના હિસાબે 50 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી લાંબુ રીંગણું. શું નામ ભાઈ? રણજીતભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ખેડી ગામથી આવે છે આ ગુલાબી રીંગણું લે. આપણે જોઈને તો આ બહારનું પાર્સલ કોબીજ છે જે 10 રૂપિયા કિલો વેચાય છે મીડિયમ કોબીજ છે. શું નામ? શું નામ? નામ હું? મહેશભાઈ. ભાઈનું નામ છે અને જે શ્રીરામ ટ્રેડિંગમાં કોબી વેચે છે. આપણે જોઈને તો આ મીડિયમ મરચું છે જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે મીડિયમ મરચું. જે રવિભાઈ ભાઈનું નામ છે અને રમેશ બટુકમાં ભાઈ હોલસેલથી વેચાણ કરે છે મરચાનું.
આજે મીડિયમ મરચામાં પણ મંદી છે અને કોબીમાં પણ મંદી છે. આપણે જોયું બહારનું કોબીસ 10 રૂપિયા વેચાય છે, પણ અહીંનું લોકલ ખેડૂતનું કોબીસ જોઈને તો એકદમ લાઇટ વાળું અને મોટો દડો રહ્યો ને એ 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે સંજયભાઈ, જે મહેનત કરે છે અને શરૂઆતનું નવું કોબીસ છે જે 15 રૂપિયા કિલો વેચાય છે. અને પેઢીમાં ભાઈ હિતેશભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને તો પીળી મરચી પણ એકદમ સારી ચોખ્ખી છે, પણ મંદી મરચામાં મંદીના હિસાબે મરચીમાં પણ મંદી છે, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે પીળી મરચી. શું નામ ભાઈ? રાજુભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલ થી આ મરચીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ એનો લોકલ ખેડૂતનો ગુવાર છે, જેમાં એવરેજ ભાવ જોઈને તો 70-80 રૂપિયા કિલો વેચાય છે ગુવાર. શું નામ ભાઈ તમારું? જે પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે અને બાળપણથી ભાઈ આવે છે આ ગુવાર લઈને. અને લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ રાજભાઈ છે જે હોલસેલ માલનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ અહીણી વાલર છે જે ખાસ શિયાળાની વેરાયટી છે, પણ અત્યારે શરૂઆત થઈ ગઈ છે, જેથી કરી ખેડૂતને બજાર ભાવ સારા એવા મળી રહે છે. જે 50 રૂપિયા કિલો વેચાય છે વાલર, જે લક્ષ્મી ટ્રેડિંગમાં રાજભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આ પેઢીમાં ખેડૂતને એમ પણ સારા એવા ભાવ મળી રહે છે. આપણે જોઈને તો વઢવાણી મરચું છે જે મીડિયમ જ મરચું છે અને એમાં પણ બજાર 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું, જે રૈયારાજ ટ્રેડિંગમાં. શું નામ ભાઈ? મયુરભાઈ ભાઈનું નામ છે, જે રૈયારાજમાં હોલસેલથી માલનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ બોક્સનું મરચું છે, જો તમે એકદમ લાઇટિંગ વાળું મરચું છે, પણ મંદીના હિસાબે 35 રૂપિયા કિલો વેચાય છે, જે પુરુષાર્થ વેજીટેબલમાં. શું નામ ભાઈ તમારું? શું નામ તમારું? અલ્પેશભાઈ ભાઈનું નામ છે, જે પુરુષાર્થમાં વેચે છે આ મરચા. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ગુલાબી કહીને તો કહી શકાય એવું છે. આમાં આવી ગયું સારામાં સારું ગુલાબી રીંગણું છે, જેમાં 70 રૂપિયા કિલો બજાર થાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ભાઈનું નામ છે અને જે આ ગુલાબી રીંગણાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ એકદમ લીલી મરચી છે, જે એવરેજ બજાર ભાવ લીલી મરચીમાં પણ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે સંજયભાઈ વેચે છે રાઠોડ મધુભાઈ પેઢીમાં. આપણે જોઈને તો પોપૈયા 7-8 રૂપિયા કિલો વેચાય છે અને 70 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. શું નામ ભાઈ? જે ખોડાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બળદુઈ ગામથી આવે છે આ કાચા પોપૈયા લઈને. આપણે જોઈને તો ભાઈનું કેવું એવું થાય છે કે આ અહીંનું લોકલ આંબળું છે, જે સુરેન્દ્રનગર સાઈડ આનું વાવેતર થયેલું છે અને 20 થી 25 રૂપિયા સુધી કિલો આંબળામાં બજાર ભાવ થાય છે. આપણે જોઈને તો કાચી કેરી, જે 500 રૂપિયાનું ઉધડું જબલું અને 10 કિલો વજન આવે છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી, જે ગણેશ ટ્રેડિંગમાં ભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે કાચી કેરીનું. આપણે જોઈને તો આ લીલું રીંગણું છે, જે મીડિયમ લીલું રીંગણું છે અને હોલસેલ ભાવમાં 40 રૂપિયા કિલો વેચાય છે, જે ભરતભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી ગણેશ ટ્રેડિંગમાં જે રિઝનેબલ ભાવમાં વેચાણ કરે છે. ટમેટામાં પણ બજાર ભાવ જો એવરેજ 15-20 રૂપિયા કિલો વેચાય છે. આપણે આમ જોઈને તો આ મોરપીસ રીંગણું છે, જે એકદમ ચોખ્ખું અને લાઇટિંગ વાળું છે અને બજાર ભાવ પણ સારા છે, જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે મોરપીસ રીંગણું, જે મારુતિ ટ્રેડિંગમાં અમિતભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જઈને તો આખા માર્કેટમાં જે વસંતરાય પ્રભુ દર્શન એ પેઢીમાં જ કાચા કેળા આવે છે અને હોલસેલ ભાવમાં કાચા કેળા ઘણા બધા વેચાય છે અને બજાર ભાવ પણ રિઝનેબલ હોય છે, જે 8-10 રૂપિયા કિલો વેચાય છે. અને જે ભાઈ પ્રફુલભાઈ ભાઈનું નામ છે ને, જે હોલસેલથી માલનું વેચાણ કરે છે અને હળદર પણ એવી નીચા ભાવમાં આપે છે 25 રૂપિયા કિલો, જે યાર્ડમાં ક્યાંય ન મળે એવી હળદર
આ પેઢીમાં મળી જાય છે, જે પ્રફુલભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. લેવા માટે સારામાં સારું રહેશે. પેઢીમાં પણ ભાવ હોલસેલ હોય છે, જથ્થાબંધનો ભાવ છે. આપણે જોઈને તો આ ગલકા પણ 2 નંબર છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે. અને 1 નંબર ગલકું વેચાઈ ગયું, જે 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ ગયું છે. 1 નંબર ગલકું. શું નામ ભાઈ? જે ગોપાલભાઈ ભાઈ નું નામ છે. અને જે રાધેશ્યામમાં ગલકા વેચાણ 35 થી 40 રૂપિયા સુધી સારું ગલકું. તો ગલકામાં સારી એવી તેજી છે, જેના હિસાબે સારું ગલકું માર્કેટમાં પડ્યું નથી રહેતું, જે ફટાફટ વેચાઈ જાય છે. આ એનું લોકલ રીંગણું છે, જે એકદમ ચોખ્ખું છે, જે બજાર ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. એપલ ગોટી, જે કનૈયા ટ્રેડિંગમાં. શું નામ ભાઈ? જીતભાઈ ભાઈ નું નામ છે, જે કનૈયા ટ્રેડિંગમાં હોલસેલ ભાવમાં વેચે છે. અને આ પેઢીમાં ખેડૂતને સારા એવા બજાર ભાવ પણ મળી જાય છે, પણ માલમાં ક્વોલિટી હોવી જોઈએ. આપણે જોઈને તો આ એનું લોકલ આપણે લાલ જામફળ આવેલું છે, જે 25-30 રૂપિયા કિલો વેચાય છે. અને વજરામભાઈ ભાઈ નું નામ છે, ને જે ભાઈ લાખા પરથી આવે છે આ લાલ જામફળ. આપણે જોઈએ તો માર્કેટમાં કોબીસમાં પણ ઘણી બધી આવક છે. અને આપણે આગળ ભાવ જોઈએ એમ જો કોબીસ ઘણું બધું છે. મીડિયમ કોબીસ 10 રૂપિયા કિલો વેચાય છે. અને સારું કોબીસ નવું હોય ને, જે 15 રૂપિયા કિલો વેચાય છે. અને કોબીસમાં ઘણી બધી સારી એવી આવક પણ છે.